વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુસાફરોને નશીલા પદાર્થ પીવડાવી લૂંટ કરતી કુખ્યાત જહરખુરાની ગેંગના મુખ્ય આરોપીને રાજસ્થાનના જયપુરથી ઝડપી લીધો છે। બીએલએ કાર શેરિંગ એપ મારફતે મુસાફરોને સાથમાં લઈ ખાવા પીવાની અપેક્ષમાં નશીલા પદાર્થ પીવડાવી અપહરણ અને લૂંટ કરવામાં આવતા હતી। ફરિયાદના અપહરણ અને ₹3.49 લાખની લૂંટના કેસની તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવીના આધારે 37 વર્ષના અંકુશ મદનલાલ પાલને પકડી પાડ્યો છે। તેની પાસે 3 મોબાઈલ અને રોકડ મળ્યા છે। પૂછપરછમાં આરોપીએ બીએલએ સહિતની એપનો ઉપયોગ કરી દેશના 10 રાજ્યોમાં લૂંટ અપહરણના કુલ 38 ગુનાઓ આચર્યા હોવાનું કબૂલ્યું છે। આરોપી હાલ પારડી પોલીસના સકંજામાં છે અને ગેંગના અન્ય સભ્યોની શોધખોળ ચાલુ છે। પોલીસને એક મોટી સફળતા મળી છે। એક આરોપીને પકડી પાડવાનો છે। કઈ રીતના આરોપી દ્વારા એમો કરવામાં આવતી હતી? ગત તારીખ 3 સપ્ટેમ્બરના રોજ ફરિયાદીએ પાડી પ્રશ્નમાં ફરિયાદ નોંધાવી હતી કે ત્યારે જો થાણેથી સુરત જઈ રહ્યા ત્યારે બ્લાબલા એપ્લિકેશન છે જે કાર શેરિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી 2 વ્યક્તિઓએ એમની સાથે કારમાં લિફ્ટ માગેલી અને પારડી ત્યાંથી થાણેથી નીકળી સુરત જતી વખતે રસ્તામાં પારડી પાસે રામદેવ હોટલ છે ત્યાં આવી અને તે જમ્યા હતા અને દરમિયાનમાં એમને ઘેન્યુક્ત પદાર્થ ખવડાવવાથી એ બેહોશ થયા અને એમને પરત પોતાની જ ગાડીમાં અપહરણ કરી અને એ લોકો મુંબઈ બરાડ ઉતરી દીધા હતા અને તે દરમિયાન તેઓનું પર્સ, ચેન, પાકીટ, એટીએમ કાર્ડ વગેરે લેપટોપ અને મોબાઈલ મુદ્દામાં લઈને તેમને ત્યાં બેહોશ હાલતમાં છોડી દીધેલા હતા। તે બાબતની ફરિયાદ નોંધાવેલી હતી। આ ફરિયાદના અનુસંધાને લોકલ પોલીસ, એલસીબી અને વગેરેની ટીમો બનાવીને સતત આમાં સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા અને જે બ્લાબલા એપ પર જે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન થયું હતું સામેવાળાનું એના પણ વિગતની તપાસ કરતાં એ પણ કોઈ અગાઉ વિક્ટીમનો જ હોવાનું મોબાઈલ નંબર હોવાનું જણાવેલ અને એ આધારે એ વિક્ટીમની પાસેથી કોઈ ફોટો મળે તો એનાથી પ્રાથમિક એકને ફોટો મળેલો હતો અને અલગ જે એ વિક્ટીમના જે નંબરથી આવ્યો હતો ફોન એની વિગત કઢાવતા અલગ અલગ એક લિંક મળતી ગઈ કે વિક્ટીમના જે ફોન છે એ આ વ્યક્તિ યુઝ કરતો હતો અને જે તમામ ફોન નંબરની ટેકનિકલ એનાલિસિસ કરી તથા જે રેલવેમાં મોટેભાગે મુસાફરી કરતો હોવાનું જણાવેલું તો રેલવેના સીસીટીવી કદાચ 1000થી પણ વધારે સીસીટીવી છે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દિલ્હી સુધી અમે ચેક કરેલા હતા। એમાંથી અલગ અલગ જે શંકાસ્પદ ઇસમો મળ્યા હતા તેઓને વેરીફાઈ કરતાં છેવટે અમને ટેકનિકલ એનાલિસિસ અને એમાંથી ચોક્કસ બાતમી મળતા અમે આરોપીને જયપુર એરપોર્ટ પોલીસ સ્ટેશનથી વિસ્તારમાંથી અમને હસ્તગત કરેલો હતો। એની પૂછપરછ કરતાં પોતાનું નામ તેને અંકુશ મદનલાલ પાલ રહેવાસી હરિનગર નવી દિલ્હીનું જણાવેલું હતું અને એને પોતાની કબૂલાત દરમિયાન એને પોતે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીની અંદર 38 ગુનાઓ આ પ્રકારની એમોથી કરેલા હોવાનું કબૂલે છે। આ ઉપરાંત એની પર આ પ્રકારના એમોના 13 ગુનાઓની અત્યારે કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે જેમાં પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનો સમાવેશ, દિલ્હીનો સમાવેશ થઈ રહ્યો છે। આની જે એમો હતી એ એક તો ફર્સ્ટ ઓફ બ્લાબલા એપ્લિકેશન છે, ફ્રાન્સની એપ્લિકેશન છે, કાર શેરિંગ કાર પુલિંગ માટે વપરાય છે। આ એપ્લિકેશનની અંદર કોઈપણ જાતના વેરિફિકેશન વગર જ તમને ઇન કરવામાં આવે છે, તમે ઉપયોગ કરવો છે। આ જે એક ટેકનિકલ જે ફોલ્ટ છે એપ્લિકેશનનો અથવા તો એનો ઉપયોગ કરી અને આ જે આરોપી છે એને અગાઉ જો કોઈ વિક્ટીમનો મોબાઈલ ચોરેલા હોય તો એનો ઉપયોગ કરી બુક કરાવતો અને નવા વિક્ટીમની શોધ કરતો હતો। તેની સાથે એના 2 અલગ અલગ સાગરીત પણ છે અને તે આ લોકો જે છે એ દિલ્હીની બાજુ જહરખુરાની નામની ગેંગ તરીકે પણ ઓળખાઈ રહ્યા છે। અત્યારે એમને બીજા અમારા જે આરોપી છે સહ આરોપી એની અત્યારે શોધખોળ ચાલુમાં છે અને આ જે એની એમો હતી બ્લાબલા એપ્લિકેશનનો ઉપયોગ કરી એ રાઇડ બુક કરાવતો અને રસ્તામાં એમની મિત્રતા કેળવી જ્યારે કોઈ પણ જગ્યાએ જમવામાં અથવા તો પીણાની અંદર એ નશાકારક પદાર્થ મોટેભાગે એનું સેટ્રીઝિન નામની જે આપણી ટેબ્લેટ આવે છે એનો ભૂક્કો કરી અને કરી લેતો હતો। સેટ્રીઝિન સામાન્ય રીતે થોડીક તમને ડેઝીનેસ આપે છે અને તમને ઊંઘ આવે છે, એનો ઉપયોગ કરી અને માણસને સુવાડી અને લૂંટ કરતા હતા। આ દરમિયાન એનો જે બીજી એમો હતી કે દાખલાથી કોઈ પણ એમો કરતી વખતે પોતાનો રંગરૂપ અને પહેરવેશ બદલતો હતો। એ અલગ અલગ ધર્મના, કોમના અલગ જે ગેટઅપ કરતો હતો જેથી કરીને કોઈ પોતે ઝડપથી પકડાઈ પણ ના જાય। આ ઉપરાંત એ જ્યારે દિલ્હીથી અલગ અલગ રાજ્યોમાં જ્યારે મુસાફરી કરતો ત્યારે ટ્રેનની અંદર મોટેભાગે જનરલની ટિકિટ લઈ લેવાની અને પછી કોઈ જગ્યાએ જો જગ્યા ખાલી હોય તો ટીટી સાથે દંડ ભરી અને એ સીટ મેળવી રીતે મુસાફરી કરતો હતો। આ કોઈ પણ જગ્યાએ આઈડી કાર્ડનો ઉપયોગ ન કરવો પડે એ પ્રમાણે પૂરેપૂરું ધ્યાન રાખતો હતો। આ ઉપરાંત એની જે બીજી એક એમઓ એવી હતી કે જે ક્રેડિટ કાર્ડ અને એટીએમ કાર્ડ જો મળી જતા તો સૌથી પહેલાં પોતાના ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડ છે એને પોતે
પોતાના મોબાઈલની અંદર એને એક્ટિવેટ કરાવી ઓટીપી લઈ સિમ કાર્ડ ચેન્જ કરી ઓટીપી મેળવી અને એનો ઉપયોગ કરી અને કેશ કરતો હતો. આ માટે તે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, એવી સર્વિસીસમાંથી એક અલગ અલગ વસ્તુઓ, કિંમતી વસ્તુઓ, ઘણીવાર સોના ચાંદીની વસ્તુઓ અને કપડાં, શૂઝ વગેરે મંગાવી અને કોઈ પણ જાહેર જગ્યા કે મંદિર છે કે મોલની સામે અથવા તો કોઈ પણ પબ્લિક પ્લેસ પર રેલવે સ્ટેશન પર બસ સ્ટેશન પર મંગાવી લેતો અને ડિલિવરી લેતો, જેથી કંઈ પોતાના ઘરનું એડ્રેસ એટલે આપવું ન પડે. અને ત્યારબાદ આ વસ્તુઓ છે એ સસ્તા ભાવે છે, શૂઝ છે કે બ્રાન્ડેડ કપડાં છે એ સસ્તા ભાવે વેચી અને એમાંથી કેશ કરી લેતો હતો. એને જે કુલ છે એ ગુજરાતની અંદર વડોદરા સિટી, વલસાડની અંદર ગુના નોંધાયા છે, દિલ્હીની અંદર નોંધાયેલા છે, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં એ કુલ 38 ગુનાની કબૂલાત કરેલી છે. સર આજે પૈસા નથી, પૈસાનો એ શું હતો?